પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં કાદવ કીચડની સમસ્યા નિવારવા મહાનગરપાલિકા દ્વારા જે મટીરીયલ પાથરવામાં આવ્યું છે તેમાં વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જતા હોવાથી યોગ્ય મટીરીયલ પાથરવા માંગ કરવામાં આવી છે। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમાં પણ વરસાદ થતાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ બગડી હતી અને કાદવ કીચડની સમસ્યા વકરી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં મટીરીયલ પાથરી સમસ્યાનું નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ મટીરીયલના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જતા હોવાથી યોગ્ય મટીરીયલ પાથરવા સ્થાનિક મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી છે। મારું નામ અરભમ કારાવદર છે, રાજીવનગરના રહેવાસી છે। અત્યારે અમારે ત્યાં મેટલિંગનું કામ ચાલુ છે, તો એનું ટેન્ડર નીકળ્યું કાળી કાકરી પાથરવાનું, તો અત્યારે ત્યાં બિરલાનો દોટ પાસે, તો એના માટે અમે રજૂઆત કમિશનર સાહેબને કરવા આવ્યા હતા। તો કમિશનર સાહેબે કીધું કે અમે સારી ત્યાં કામ થાય એ રીતના અમે જોઈ લઈશું, કાળી કાકરી પથરાય એ રીતના કરી દેશું, બધું મિક્સ કરીને એ રીતના રજૂઆત કરી। તો સાહેબે અમારી વાત સાંભળી, હવે આગળ શું કરે એ જોઈએ અમે। એમાં તો અમે ગયા વર્ષે પણ પાથર્યું હતું, એમાં મુશ્કેલી તો ગમે વાહન આવે વરસાદ આવે બધા ખૂટી જ જાય, મુશ્કેલી છે સાહેબ કે સારી છે। તો અમે ગયા વર્ષે અમે કે આજ બિરલાની પાથરી ગયેલ હતી, અર્જુનભાઈ મોકલી ગયેલ હતી બિરલાની દટ, તો એ પાથરી તો એમાં પણ મુશ્કેલી જતી, એટલે અમે કહેવા આવ્યા કે આનાથી તો મુશ્કેલી થઈ જ છે, તો એ ન પાથરો તો વધારે, આના કરતા ખાડા છે એ સારા છે કે કઈ વાહન ખૂટશે તો નહીં, એ કહેવા માટે આવ્યા હતા। અને કમિશનર સાહેબે કીધું કે ના ના અમે જોઈ લેશું, ત્યાં કાળી કાકરી પાથરે એવા પ્રયત્ન કરીએ।